કે પોઝિટિવિટીની દરેક માણસને જરૂરિયાત છે. યસ, કેટલા લોકો મારી સાથે છો કે પોઝિટિવ લોકોની બધાને પોઝિટિવ વિચારની બધાને જરૂરિયાત છે? અચ્છા, પોઝિટિવ રહેવાનું શું કામ? પોઝિટિવિટી શું કામ આવે? ઘણી વાર કેવું હોય કે આપણને જે આપણે આ કોમ્યુનિટીમાં આવીએ છીએ ને, તો જે કે આપણે આપણા પરિવારમાં, આપણે જે સમાજમાં જીવતા હતા ત્યાંથી એક વસ્તુ લઈને આવીએ, એને કહેવાય નકારાત્મક ભાવ. નથી થતું, ન થઈ શકે, હવે આવું કઈ ના હોય, હવે આવી રીતે જીવવાનું છે, આવો ભાવ લઈને આવીએ છીએ. એને જેમ હું આવ્યો હતો કે હવે આ બસ જિંદગી આવી જ કાપવાની છે, દવાઓ ખાઈ આવી રીતે આવી. પણ જે માહોલની અંદર આપણે બેસી જઈએ એ માહોલમાંથી આપણને સુધારા થવા લાગે છે, રાઈટ? તો કોઈ પણ વસ્તુ છે કે નહીં, એ તાત્કાલિક આવતી નથી. સમજો કે એક્ઝામ્પલ કે કોઈ બીમારી છે, તો કોઈ બીમારી મે બી તાત્કાલિક નથી આવતી, હે ને? એ બીમારીને ઘણો બધો ટાઈમ ઈ લેતી હોય છે. શરૂઆત એની ઘણા સમય પહેલા થયેલી હોય છે. રાતોરાત આવે છે કોઈ પ્રોબ્લેમ? કેટલા લોકો કહે છે હા રાતોરાત આવે? રાતોરાત નથી આવતી ને ગણેશભાઈ, રાતોરાત નથી આવતી. તો રાતોરાત શું સારું થઈ શકે આરતીબેન? રાતોરાત વજન ઘટી શકે કે આજે શરૂઆત કરી અને કાલથી પતલા મસ્ત મજાના કેટરીના કૈફ જેવા પટ્ટી કમર વાળા, સલમાન ખાન જેવા એવા થઈ શકે નહીં? તો શું કરવું પડે? બંને બાબત ટાઈમ લે છે. મારો કહેવાનો મતલબ એ છે, હે ને? તો હું જયારે અહીંયા આવ્યો આ કોમ્યુનિટીમાં, એ સમયે મને પણ 2001 થી શરૂઆત થઈ હતી સ્વાસ્થ્ય બગડવાની. સ્ટેપ બાય સ્ટેપ ધીરે કરતા મારું હેલ્થ ખરાબ થતું જતું હતું. અને એને 2015 ની અંદર એસિડિટી અને કબજિયાતથી શરૂ થયેલી વસ્તુ એવું નહોતું કે એના ઉપર એક્શન નહોતો લેતો, એના ઉપર સુધારા તો કરતો જ હતો, પણ મે બી છતાં પણ કન્ડિશન બગડતી હતી. અને જેમાં 15 વર્ષની અંદર અલ્સર સુધી પહોંચી ગઈ વાત. અને અલ્સર થયું ત્યારે ઓલરેડી એક ગોળીથી શરૂ થયેલી જર્ની 15 વર્ષમાં 20 ગોળી સુધી પહોંચી. હવે આ માઇન્ડસેટ મારું 15 વર્ષનું હતું, અને મારું વજન વધવું, મને નીંદરના પ્રોબ્લેમ, મને ડાયજેશનના પ્રોબ્લેમ, આ બધા પ્રોબ્લેમો સ્ટેપ બાય સ્ટેપ આવવા લાગ્યા. તો મે બી બની શકે કે લગભગ પ્રોબ્લેમો આમાં બેઠા છે ને બધા ફેમિલી મેમ્બર 50 લોકોની આવી રીતે જર્ની શરૂ થતી હોય, હેલ્થ ખરાબ થવાય. એકથી લઈને ધીરે આગળ ગોળીઓ વધતી જાય, હેલ્થ ખરાબ થતું જાય. યા તો વજન વધે છે તો ખાલી કોઈ પ્રોબ્લેમ નથી, ખાલી વજન વધે. વજન વધવામાં પણ સેમ આવવું હોય, હે ને? તો આજથી શરૂઆત થઈ તો આપણે ઇગ્નોર મારીએ કે યસ હવે આમાં શું, થોડું વધે અને 20 કિલો વધી જાય તો વજન વધી ગયું, હે ને? તો એક ગોલ રાખવો જોઈએ. હું બહુ સરસ શીખ્યો હતો. એ સરે એવું કીધું કે મારો એક ગોલ છે કે છેલ્લા 17 વર્ષથી મારા દરજી પાસે મારું એક જ માપ છે, અને મારો ગોલ છે કે હજી જેટલું જીવું ને ત્યાં સુધી મારા દરજી પાસે એક જ માપ રહેવું જોઈએ, આઈડિયલ વેટનું. વિચારો, આ એનો ગોલ હતો. તો મારો પણ એવો ગોલ છે કે મારે પણ આવું બનવું છે. તો કેટલા લોકો આવું પોઝિટિવ વિચારી શકે કે મારા દરજીને માપ નો બદલવું પડવું જોઈએ, માપ દેવું જ ના પડવું જોઈએ. એને કયો કે કપડા બનાવી દે એટલે બનાવી દે, સીવી આપે, હે ને? તો એ ફિટનેસ અને આપણું સ્વાસ્થ્ય બતાવે છે, રાઈટ? તો ઘણી વાર આપણે નાની બાબતની અંદર નકારાત્મક ભાવની અંદર જતા હોય. વજન મારું નથી ઘટતું, હે ને? વજન નથી ઘટતું, મને ગોઠણ દુખતો બંધ નથી થતો, આવું થાય છે, રાઈટ? મને બધું સારું થયું છે પણ મને છે ને હજી ઊંઘ બરાબર નથી આવતી, મારું ડાયાબિટીસ રિવર્સ નથી થયું, મારી દવાઓ બંધ નથી થઈ. થાય છે તો ખરેખર સારું કેટલી વસ્તુ થઈ છે ને, મને મારી અંદર કેટલા બદલાવ થયા છે એ ખરેખર મારે જોવું જોઈએ. અને એ બદલાવ જે છે એ જ મારા પરિવર્તન માટે, જે કે મારું શરીર બદલાવાનું છે એના માટે કાફી છે.
રાઈટ, એ જ મને આગળ સારું સ્વાસ્થ્ય આપશે. તો આપણે થેન્ક યુ માનવું જોઈએ કે યસ, મારામાં જે બદલાવ આવ્યા છે એના માટે થેન્ક યુ. મારા શરીરની અંદરથી 1 કિલો પણ વજન ઓછું થયું એના માટે થેન્ક યુ, હે ને? પોઝિટિવ ભાવ. તો અહીંયા આવીને કેટલા લોકોની વિચારવાની શ્રેણી બદલાણી, વિચાર શક્તિ છે એ બદલાણી, દિશા બદલાણી, પોઝિટિવ વિચારવાની શરૂઆત કરી. તમે હેન્ડ રેઝ કરી શકો ડિજિટલ. જો તમારી અંદર વિચારોની જો ગતિ બદલી હોય, પોઝિટિવ વેમાં વિચારવાની શરૂઆત કરી હોય, હે ને, તો આપણે હેન્ડ રેઝ કરવાનો છે કે યસ, નકારાત્મક જે ભાવ આવતો હતો એમાંથી પોઝિટિવ બાજુ ગયા, હે ને? કંઈક ને કંઈક સારું વિચારતા થયા કે યસ, એટલો તો મારામાં સુધારો થયો, એટલો તો મારામાં બદલાવ આવ્યો. આવું વિચારતા શીખ્યા. ઈ કોનો પ્રભાવ છે? એ પ્રભાવ છે આ ફ્યુલ, કોચ અને આ કોમ્યુનિટી. આપણે વારે વારે સાંભળીએ છીએ કે જેવી સંગત તેવી રંગત. તો આપણે જે વાતાવરણમાંથી આવ્યા હતા એમાંથી આ વાતાવરણ આપણે એક્સેપ્ટ કર્યું હેલ્ધી, તો એનાથી આ બધા સુધારા થાય છે. તો બહુ બધી વખત આપણે નેગેટિવ વિચારી અને હવે આપણે પોઝિટિવ વિચારવાની શરૂઆત કરી. તો અહીંયા આપણે છે ને એક બહુ સરળતાથી એક સમજવા જેવી વસ્તુ છે કે અત્યાર સુધી જે કઈ પ્રોબ્લેમો હતી, સમજો કે કોઈનું વજન વધારે હતું, અથવા તો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હતું, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, કંઈ પણ હતું, એ લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર હતા. શું હતું? એ મારી જીવન જીવવાની જે પદ્ધતિ હતી, હે ને, ભૂતકાળમાં જે કઈ હું જીવ્યો, મારી આદતો જમવાની બાબતમાં, રાઈટ, પાણી પીવાની બાબતમાં, સ્ટ્રેસ, તણાવ, ટેન્શન લેવાની, મારી કામ કરવાની પેટર્નની આદતમાં, એ મારી જીવનશૈલીના કારણે અત્યારે મારી પાસે જે આવ્યો ત્યારે જે રિઝલ્ટ હતું એ એના કારણે હતું. આ વાત સમજાણી? એના કારણે જ હતું ને કે કોઈને વજન વધ્યું તો કોઈ આમ બહારથી મચ્છર આવી કવડી ગયો, વજન વધી ગયું રાતોરાત, એવું થયું હતું, તાવ આવે, હે? જીવનશૈલી મેં આગળ કેમ સમજાયું કે મારી જીવનશૈલી 15 વર્ષ સુધી કન્ટિન્યુ એવી રહી, તો જેનાથી આ અલ્સર થયું. તો એવી રીતે આપણી જીવનશૈલી લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર કહેવાય. હવે એના સુધારા માટે શું જોઈએ? એને આપણે સુધારવું હોય, બદલાવ કરવો હોય, એમાં રિવેશ થવું હોય તો શું કરવું જોઈએ? બસ સેમ એના ઉપર જ કામ કરવાનું છે, હે ને? એને બધાની પાછળ એક મહત્વની તાકાત કામ કરે છે, જે છે માઇન્ડસેટ. હે ને? હવે માઇન્ડસેટ ઉપર થોડું હું તમને કહું કે નહીં, તો આમાંથી ઘણા બધા લોકો નાના નાના કાર્ય કરીએ ને, આપણે દરેક રોજ જે કરીએ પણ એની પર નજર નથી કરતા. માઇન્ડસેટ વગરની કોઈ પણ વસ્તુ થઈ શકે. આપણે જમવું હોય તો માઇન્ડસેટ કરવું પડે, પાણી પીવું હોય તો માઇન્ડસેટ કરવું પડે. કેટલા લોકોને કરવું પડે કે મારે પાણી પીવા જવું પડશે. અચ્છા, દૂધની ડેરી ઉપર દૂધ લેવા જાય તો માઇન્ડસેટ કરવું પડે. બહાર નીકળી હતી, હલો, કરવું પડે. તો આમ હા પાડી શકો, તમે કરી શકો, હા કરવું પડે. આ રીતે તમે મને બતાવી શકો. હવે માઇન્ડસેટ વગરની એક પણ વસ્તુ થતી હોય નહીં, મને કહ્યું એક પણ વસ્તુ નથી થતી. વિચારો, થાય નહીં? કદાચ સમજો કે માઇન્ડસેટ વગરનું આપણે કોઈ પણ કામ કરીએ, અને એક્ઝામ્પલ કે તમે દૂધ લેવા ગયા અને માઇન્ડસેટ નથી, તો શું લઈને આવશો? હું તો એવું કહું છું, માઇન્ડસેટ ન હોય એને શું કહેવાય? તો અહીંયા આપણે 10, 15, 20, 25 વર્ષની પ્રોબ્લેમો જે આપણે ઊભી કરેલી છે, હે ને, એને બદલવાની વાત છે. તો એની અંદર માઇન્ડસેટ હોવું જોઈએ, થવું જોઈએ ને માઇન્ડસેટ. તો એ માઇન્ડસેટ કોણ કરાવે છે? અહીંયા આપણા કોચ. આ પ્રાઇમ ટાઈમ એજ્યુકેશન ક્લાસ. મને એક ભાઈ એવું કીધું હતું કે તમે છે ને બ્રેન વોશ કરી નાખો છો, તો આ ક્લબમાં ન બેસાય, બ્રેન વોશ કરી નાખો છો. મેં એને હસીને કીધું બહુ સારી વાત છે ને. મેં કીધું લોકો બ્રેન વોશ કરીને સમજો ન કરાવવાના કાર્ય કરે, તો હું તમારું હેલ્થ સારું કરું, તમને વાંધો શું છે? સમજ્યા? બ્રેન વોશ કરીને કરે તમારી મેડિસિન બંધ થાય, એટલા બધા લોકો હેલ્ધી બને, તો વાંધો શું છે? ખરાબ છે કઈ વસ્તુ? લોકો એવું મગજમાં નાખી અને ખુખાર આતંકવાદી બનાવી શકતા હોય,
કે વિધ્વંસ કરી શકે લોકોનો. આવું જો કરી શકતા હોય તો એનો બ્રેન વોશ કરીને હેલ્ધી બનાવી શકાય. સારી બાબત છે હે. એની મેડિસિન ફ્રી થાય, એ વ્યક્તિ ખુશ રહે, એ વ્યક્તિ પરિવાર સાથે રહેતા થાય, હે ને. પોઝિટિવ થિંકિંગ, હે ને. તો બ્રેન વોશ મતલબ નકારાત્મક ભાવમાં જ નથી હોતું, પોઝિટિવ ભાવમાં પણ હોય છે. બ્રેન વોશ નો મતલબ બીજો કઈ નથી, પણ એ મગજની અંદર વારંવાર એકની એક વસ્તુ સમજવી ને એના ઉપર સતત મનન કરવું. અચ્છા, કોઈ કદાચ આધ્યાત્મિક શક્તિને માને છે તો ભગવાનની પાસે જવું છે, બધાને જવું છે ને. કેટલા લોકોને ભગવાન પ્રિય લાગે છે? હેલો, ભગવાન ઈષ્ટદેવ આપણા, રાઈટ? એની પાસે જવું હોય તો શું કરવું પડે? ભગવાન પ્રત્યેનું આપણું માઇન્ડસેટ ના થાય અથવા તો આપણું બ્રેન વોશ એ બાજુ ના થાય તો શું પહોંચી શકાય? હે? નહીં, હે ને. તો ઘણા બધા એવા લોકો કે જે નેગેટિવ વસ્તુ એને સમજે છે, પણ કઈ બાબતમાં છે ને એને સમજવું બહુ જરૂરી છે, જેનાથી આપણે હેલ્ધી બની શકીએ. રાઈટ? તો અહીંયા આપણે આપણી લાઈફસ્ટાઈલ અને જીવનશૈલી, ફૂડ પેટર્ન એની ઉપર સુધારા લાવી અને આપણે હેલ્ધી બનવા માટે રોજ થોડું શીખતા જઈએ છીએ, થોડા બદલાવ કરતા જઈએ છીએ, રોજ કંઈક ને કંઈક સુધારા લાવીએ છીએ અને એ આપણને રિઝલ્ટ 2 મહિને, 3 મહિને, 6 મહિને, વર્ષ દિવસે મસ્ત રિઝલ્ટ આપે છે. વેટ લોસની બાબતમાં અથવા તો જે આપણને હેલ્થના ઇશ્યુ છે એ બાબતમાં. તો કેવી રીતે થાય કે આપણે કોચ અને પ્રાઇમ ટાઈમ એજ્યુકેશન ક્લાસની સાથે કનેક્ટેડ રહી, વિડીયો શરૂ રાખીને. બંધ વિડીયો એ ખબર નથી, પણ વિડીયો જો શરૂ છે આપનો તો મે બી એના રિઝલ્ટ ખૂબ સારા આવી શકે. રાઈટ? ઘણી બધી વખત આપણે વિચારીએ કે ભાઈ, હું તમને એવું કહું કે ડાયાબિટીસની દવા ખાઈ એક્ઝામ્પલ, તો શું આપણને 2 દિવસ 3 દિવસ સારું નથી રહેતું? એકવાર દવા ખાધા પછી અમુક કલાકો જ સારું રહે છે ને. અમુક કલાક પછી ફરીને દવા ખાવી પડે છે. આવું ડાયાબિટીસની દવામાં, બ્લડ પ્રેશરની દવામાં કલાકમાં જ ચાલતું હોય, એનો પાવર કલાકનો જ. પણ અહીંયા આપણે લાઈફ ટાઈમ હેલ્ધી રહેવું છે, હે ને. વિધાઉટ મેડિસિન હેલ્ધી બનવું છે તો એમાં મારું માઇન્ડસેટ કેવું હોવું જોઈએ? રોજ જે શીખવાનો ભાવ, રોજ જે શીખવાથી પોઝિટિવ કેવી રીતે રહેવું, ત્યાર પછી કોચની સાથે અટેચ કેવી રીતે રહેવું. તો દવા વગરની જિંદગી જે છે મારી તમારી, એ ત્યારે થશે જ્યારે હું બદલાવ માટે રેડી થઈશ. રાઈટ? ઘણી વખત આપણને એવું થઈ જાય કે આઈ એમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મા બની ગયો છું. ઘણા બધા લોકો બ્રહ્મા બની જાય ને, બધું જાણનાર, ત્રિકાળ જ્ઞાની. તો કદાચ સમજો કે એવું વિચારે કોઈ માણસ કે મારે હવે આ કોમ્યુનિટીની જરૂર નથી, હે ને. હું મારી રીતે ફ્યુલ લઈ લઈશ, મને બધું આવડે છે. તો શું રિઝલ્ટ આવે એનું? કેટલા લોકો માનો હા આવે? હે? નો આવે જીવાભાઈ, નો આવે ને. તો શું ઇમ્પોર્ટન્ટ શું છે? ફ્યુલ, કોચ, કોમ્યુનિટી શું ઇમ્પોર્ટન્ટ છે? હું એવું કહું છું, ત્રણેય ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ? ફ્યુલ, આ કોમ્યુનિટી અને કોચ. રાઈટ? અને ચોથી વસ્તુ એની અંદર એડ કરો તો આપ ખુદ, હે ને. જો આ ચાર વસ્તુ એક્ઝેક્ટલી એકદમ પરફેક્શન સાથે હોય તો જ એનું રિઝલ્ટ આવે. અધરવાઇઝ એ રિઝલ્ટ ઇમ્પોસિબલ છે. કદાચ વજન ઘટાડી દે, ચાલો રિઝલ્ટ કદાચ આવી પણ ગયું, પણ શું એ રિઝલ્ટ ટકશે ખરું? કોણ શીખડાવશે એને રોજે કે કેટલું પોઝિટિવ કેવી રીતે રહેવાનું, મારે વ્યવહાર જે કરું છું કેવી રીતે કરવાનો, મારો બિહેવિયર કેવો હોવો જોઈએ, મારે ખાવા પીવાની બાબતમાં ક્યાં ક્યાં ડિસિપ્લિન, એવું કઈ આપણે ઓલા કેનિસ્ટર ઉપર લખેલું આવે છે, કેન ઉપર ફોર્મ્યુલા 1 ઉપર લખેલું આવે છે, એવું કઈ નહીં. તો એકલું વજન ઘટાડવું ઇમ્પોર્ટન્ટ નથી. વજનની સાથે એક ગુડ હ્યુમન્સ, એક ગુડ માણસ, હેલ્ધી માણસ બનવો જરૂરી છે. હેલ્ધી માણસ ક્યાંથી બને?
હેલ્ધી માણસ સૌથી પહેલા ક્યાંથી બને? પ્રેમથી. અને તો જ માણસ ખુશ રહી શકે. રાઈટ. હવે તમે અહીંયા જેટલા લોકો અત્યારે આપણે બેઠા છીએ 370 ફેમિલી, તો તમે વિચારો કે તમે આ 4 માંથી કોઈ પણ એક વસ્તુને બાદ કરી દો તો તમને શું લાગે? તમારું રિઝલ્ટ રોજની માટે ટકશે? જો ટકે એમ હોય, જેને એવું લાગતું હા ટકશે, તો તમારે મી લખો છો, તમારી સાથે હું વાત કરવા માટે રેડી છું, હે ને? તમને એવું લાગતું હોય કે હા ટકે, આમાંથી 4 માંથી કોઈ પણ એક વસ્તુ બાદ થઈ જાય તો ટકે વજન, મારું રિઝલ્ટ. કોઈ પણ વ્યક્તિ નથી. બધા શું માનો છો કે આ 4 વસ્તુ જરૂરી છે, આપણે માનીએ છીએ, હે ને? તો એની અંદર હું મહત્વનો નથી, હું એકલો મહત્વનો નથી, રાઈટ? આ સિસ્ટમ મહત્વની છે. હ્યુમન માઇન્ડસેટ ની શું એક માનસિકતા છે, ટેન્ડન્સી જોઈએ ને તો નકારાત્મક ભાવ, રાઈટ? નકારાત્મક ભાવની અંદર શું આવે? તો સૌથી પહેલા કમ્પ્લેન મોડ આવે સૌથી પહેલા, હે ને? નાની નાની બાબતમાં કમ્પ્લેન માણસ એકની સૌથી વધારે કરે, પણ કમ્પ્લેન કરતા પહેલા આપણે એ વિચારવાનું કે યસ, આ કમ્પ્લેન હું કરું છું તો એ કમ્પ્લેન જે કરું છું એમાં મેં કેટલું પહેલા તો સુધારો કર્યો, મેં કેટલું એમાં ધ્યાન દીધું, એ પહેલા મારે સૌથી પહેલા વિચારવું જોઈએ. કોઈ પણ બાબતની અંદર કમ્પ્લેન કરીએ ત્યારે ઘણા બધા લોકો કમ્પ્લેન કરે ને કે ભાઈ કચરો કેટલો બધો નાખે, તો એ પોતે કાગળિયા નાખતા હોય, રાઈટ? અહીંયા થૂકવું નહીં એવું લખ્યું તો ત્યાં એ જ પાછું લખવા વળતો તો થૂકતો હોય. કહેવાનો મતલબ હું કહેવા એ માંગુ છું કે હું કેટલો સુધર્યો, ત્યાં સુધી મને કમ્પ્લેન કરવાનો કોઈ અધિકાર જ નથી. તો આપણે ઘણી વાર અહીંયા થતું હોય મારું આ રિઝલ્ટ નથી આવ્યું, મને હા કયો તમે, હું એવું નથી કહેતો તમે ન જ કયો એ વાત નથી, મારે કેવું પડે ઘણી વાર, અમુક મારા પોતને અમુક વાત મારે કેવી પડે. તો કમ્પ્લેન નહીં, શીખવાના ભાવ થઈ ગયો કે અહીંયા મારે જે શું સુધારા કરવા, અહીંયા એવું સર હું શું અપડેટ કરું કે આ રિઝલ્ટ મારું આવે, તો એ પોઝિટિવ વાત થઈ ગઈ ને. વાત સેમ છે, તમારે તો જાણવું હતું મારું રિઝલ્ટ કેવી રીતે આવે, એટલે લોકો ના સમજાય છે. આપણે તો શીખવું હતું ને મારું રિઝલ્ટ કેવી રીતે આવે. તો આપણે શું કહીએ મારું એટલું બધું સારું થયું પણ મને છે ને ગોઠણ દુખ તો સારું જ નથી થતું. આ રિઝલ્ટ શેરિંગ કરીને એમાં આપણે ઘણી વાર આવું બોલી વિચાર. પ્રોબ્લેમ કઈ નથી, તમારો પ્રોબ્લેમ છે એટલે તમે બોલ્યા, પણ એને પૂછવામાં આપણે એવો ભાવ રાખી કે સર અહીંયા મને જે પ્રશ્ન છે તો એમાં જે શું સુધારા કરું કે આ ગોઠણ દુખ તો મારો બંધ થાય, તો સજેશન આપણને મળે ને. અચ્છા, બીજું પૂછો પોતાની જાતને, આપણે અંદર પૂછવાનું છે કે યસ હું શું મારા કોચે કીધું એ રીતે બધું સપ્લિમેન્ટ લઈ રહ્યો છું, 2 ટાઈમ ફ્યુલ લઈ રહ્યો છું, પોતાને પૂછવાનું. અને જો એ બધું કમ્પ્લીટ કરું છું તો જ મારે મારા કોચ સર પાસે આગળનું સજેશન માંગવાની તાકાત રાખવાની, તો જ મારે પૂછવાનો અધિકાર. જો એ નથી કરતો તો મારે પૂછવાથી એનું રિઝલ્ટ નહીં આવે. કદાચ હું પૂછી લઉં પણ એ નોલેજ વચ્ચે, મેં શરૂઆતમાં કીધું ને, નોલેજ છે કે એક ગાર્બેજ છે, એક્શન જરૂરી છે. તો એ આપણે ખાસ ધ્યાન રાખીશું. તો વજન છે માત્ર ઘટાડવાની વસ્તુ, વજન ઘટાડ્યા પછી આમાંથી સમજો કે લાઈફસ્ટાઈલ બરાબર ન હોય તો કેટલા બધા લોકો એવું વિચારે કે વજન ઘટી ગયા પછી પણ ઘણા બધા લોકો તમે જોયા હશે કે વજન ઓછું છે પણ ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની દવાઓ ખાતા હોય, તો એ પદ્ધતિ બરાબર નથી, હે ને? તો ત્યાં મારે સુધારા કરવાની જરૂરિયાત છે કે શું એવું કરું કે જેનાથી આ બધામાંથી હું હેલ્ધી રહું, રાઈટ? તો હેપી રહીએ ને, હેપી મતલબ કે ખુશ રહીએ અને પોઝિટિવ રહીએ, તો વજન ઘટાડવું નહીં, દુનિયાની તમામ બાબતની અંદર આપણે સફળ થઈ શકીએ. દુનિયાની તમામ બાબત જો પોઝિટિવ રહીએ તો. પણ પોઝિટિવ રહેવું કેવી રીતે, હવે એ હું તમને સમજાવું. પહેલા તમને જે સમજાવ્યું ને એ માઇન્ડસેટ, કે આપણું માઇન્ડસેટ કેવું છે અને શું કામ રિઝલ્ટમાં વેરિએશન આવે છે એ સમજાવ્યું. પણ હવે એ સમજો પોઝિટિવ કેવી રીતે રહી શકાય. તો પોઝિટિવ રહેવા માટે સૌથી પહેલા ધન્યવાદ, થેન્ક યુ ના ભાવમાં રહેવું પડે, થેન્ક્સફુલ, હે ને?
કોનો આભાર માની શકીએ? અમુક પોઈન્ટ હું તમને લખાવું, સમજો કે સૌથી પહેલા તો પ્રકૃતિનો આભાર. અને ઘણા બધા લોકો છે ને કમ્પ્લેન જ એટલી હોય ને, મેં કમ્પ્લેન ની કેમ વાત કરી, એટલી બધી કમ્પ્લેનો હોય. વરસાદ આવે ને તો કે વરસાદ આવે કરે છે, તડકો પડે તો કે તડકો બહુ છે, બહુ તાપ પડે, ઠંડી તો ઓહો આટકે ગળી જાય એટલી બધી ઠંડી. તો એને એન્જોય કરો. એમાં મારાથી બદલાવ કે થઈ શકે કદાચ, હાલો કમ્પ્લેન તો મેં કરી દીધી, પણ કે બદલાવ થાય કદાચ? તો એમ કહો બહુ તડકો પડે, સૂર્યનારાયણ ટેમ્પરેચર ઘટાડે કદાચ નહીં, તો એ બોલવાથી શું ફાયદો? આવું જ થાય છે. જો ચેક કરો, ઘણી બધી જે મારા હાથની વાત છે કે નહીં, એમાં હું સુધારા લાવી શકું. જે હાથની વાત નથી એમાં ટેન્શન લેવાની જરૂરિયાત નથી, એની સાથે એન્જોય કરવાની જરૂરિયાત. પણ આપણે એ ભાવમાં નથી જતા, પોઝિટિવ ભાવમાં, એટલે આપણું માઇન્ડ નેગેટિવ ઓરામાં આવી જાય, અને નેગેટિવ ઓરા મને રિઝલ્ટ લાવતા રોકે. એ પછી હેલ્થની બાબત હોય કે કોઈ પણ બિઝનેસ હોય, મારો પરિવાર હોય, કોઈ પણ બાબત હોય. થાય એવું? તો અહીંયા આપણે પોઝિટિવ વિચારવાની શરૂઆત કરીએ તો થેન્ક યુ કહેતા થઈ. સૌથી પહેલા પ્રકૃતિને, ભગવાનને, માતા પિતાને થેન્ક યુ, આભાર વિધિ. રાઈટ? આપને પ્રાઇમ ટાઈમ એજ્યુકેશન ક્લાસ મળ્યો છે, કેટલા લોકો એને થેન્ક યુ કહી શકે? થેન્ક યુ કે ભાઈ આ મને સરસ મજાનો અત્યારમાં એક બેકઅપ મળી જાય છે માઇન્ડસેટ માટે. માલો ભાઈ હે ને, માલો હું જોઉં છું લગભગ 18 વર્ષનો તો ત્યારથી કનેક્ટ થાય છે હે ને માલો, ઘણા બધો સમય થઈ ગયો. તો અત્યારથી એના બેકઅપ માઇન્ડ ની અંદર પોઝિટિવિટી જાય છે રોજ. સારું 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 રે. તો પરિવારને થેન્ક યુ કહી શકીએ આપણે પરિવારથી સફળ છીએ, રાઈટ? તો આ પ્રોડક્ટ આપણને જે એજ્યુકેશન ક્લાસની સાથે પ્રોડક્ટ્સ મળે છે, પ્રોડક્ટ્સ જે લઈએ છીએ આપણે, એને થેન્ક યુ કહી શકીએ. માર્ક્યુસ સરને થેન્ક યુ કહી શકીએ. એને થેન્ક યુ કહેવા માટે કોઈ તાણ જ નથી. કેટલી બધી વસ્તુ એવી છે કે જેને થેન્ક યુ કહી શકીએ. કેટલા બધી ઉર્જાઓ આપણે જે કે ઘરે વસ્તુ વાપરીએ છીએ ને, વિચારો જેટલી પણ વસ્તુ નાનીથી મોટી વાપરીએ છીએ, એ વસ્તુ બનાવવા પાછળ કેટલા વ્યક્તિઓ અને કેટલા વ્યક્તિઓની ઉર્જા એની પાછળ લાગી છે. ત્યારે એ વસ્તુ એક નાનામાં નાની મારા સુધી પહોંચી બનીને. તો એ બધા લોકોને આપણે થેન્ક યુ કહી શકીએ. અને ખાલી એક માઇન્ડસેટ થી, જો પોઝિટિવ વિચારથી આ બધાને થેન્ક યુ કહેતા થશું કે નહીં, તો પણ કેટલો બધો બદલાવ થશે. આપણે એક ભાવ બદલી જશે. તો કમ્પ્લેન મોડમાંથી આપણે બહાર નીકળતા જશું, રાઈટ? પણ એવું તમને પોઝિટિવ રહેવાના અને થેન્ક્સફુલ રહેવાના, કુદરતી ભગવાનને આપણે થેન્ક યુ કહી શકીએ. કુદરતી તમને હું થોડા કારણ બતાવું છું. તમને જો નોટ કે કઈ લખવાનું હોય તો તમે લખજો, કે જેનાથી આપણે પોઝિટિવ રોજે રહીશું, રાઈટ? અને તમને જે હું સમજાવવા અત્યારે જઈ રહ્યો છું ને, એ ડેટા વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપેલા હતા, WHO. અને WHO એ દિવ્ય ભાસ્કર ની અંદર આપ્યું હતું. મને બહુ સારું લાગ્યું, એટલે મેં એની અંદર એડ કર્યું. તો ભગવાનને રોજ જે ધન્યવાદ કહેવાના 9 પોઈન્ટ છે. જો ખુશ રહેવા માટેના હું તમને લખાવું છું. એક થી ખુશ રહો. આપ જોઈ શકો છો આંખથી, બરાબર? દુનિયાની અંદર 4 કરોડ લોકો એવા છે કે આ કલરફુલ દુનિયાને જોઈ નથી શકતા. પોઝિટિવ રહેવા માટેનો પહેલો પોઈન્ટ, જો આપ જોઈ શકો છો આપની આંખથી મસ્ત મજાની દુનિયા, કલરફુલ બધું મહેસૂસ કરી શકો છો, જોઈને અનુભવી શકો છો, તો દુનિયામાં 4 કરોડ લોકો છે, એનાથી તમે કંઈક બહેતર છો. કુદરતે તમને ગોડ ગિફ્ટ આપેલી છે. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ બતાવ્યો હતો, અચ્છા આમાં એક રહી ગયું, 49% પાછળ લોકો, 49% લોકો ભારત અને ચાઇના ની અંદર જ છે. આજે 4 કરોડ છે ને એમાંથી, એટલે 50% પકડો ને. આપણો હિસ્સો પબ્લિકમાં વધારે છે, તો એમાં વધારે જ આવે ને પછી આ બે કન્ટ્રીનો. તો 50% હિસ્સો તો આપણા 2 દેશનો જ છે, નથી દેખતા એમાં. તો એમાંથી હું નસીબદાર વ્યક્તિ છું. થેન્ક ગોડ, મને કેવડી મોટી ગિફ્ટ મળી, ગોડ ગિફ્ટ, હું જોઈ શકું છું, રાઈટ? બીજો ખુશ રહેવાનો પોઈન્ટ છે કે હું સાંભળી શકું છું. મારી પાસે સરસ મજાનું
સાંભળવાની ગતિ છે, સાંભળી શકું છું, બધી જ વસ્તુ મહેસૂસ કરી શકું છું. સરસ મજાનું મ્યુઝિક જે મારે સાંભળવું છે, હું બધી વસ્તુ હેલ્ધી વસ્તુ સાંભળી શકું છું. આ પ્રાઇમ ટાઈમ એજ્યુકેશન ને સાંભળી શકું છું. રાઈટ? દુનિયાની અંદર 7 કરોડથી વધારે લોકો છે જે સાંભળવા માટે અસમર્થ છે, જેને સાંભળવાની શક્તિ ભગવાને આપી જ નથી. થેન્ક યુ, થેન્ક્સ ગોડ, મને તમે સાંભળવાની શક્તિ આપી છે. ત્રીજો પોઈન્ટ, ખુશ રહો આપ આપના પગ ઉપર ચાલી શકો છો. આપણે આપણા પગ ઉપર ચાલી શકીએ છીએ. આપણે પગ ભગવાને સરસ મજાના આપ્યા. દુનિયાની અંદર 6 કરોડ લોકો એવા છે કે જેને પગ જ નથી, કુદરતી. વિચારો એની હાલત શું હશે. થેન્ક ગોડ, મને ગોડ ગિફ્ટ તમે આપી છે. 7.5 કરોડ લોકો એવા છે કે પગ છે પણ એ વ્હીલચેર ઉપર ચાલે છે. ખાલી પગ કેવા પૂરતા છે, અપાહિશ, મતલબ વિકલાંગતા છે એની અંદર, કુદરતી. રાઈટ? તો જો હું એ દાયરામાં નથી તો મારે દુખી થવાનો, નેગેટિવ થવાનો કોઈ મતલબ નથી. રાઈટ? ચોથો પોઈન્ટ લો, ખુશ રહેવાનું ચોથું કારણ, જો મારા માથા ઉપર મારા ઉપર જો મારે કોઈ સત છે, ઘર છે રહેવાનું, તો મારે ખુશ રહેવું જોઈએ. ભગવાને મને એટલો કેપેબલ બનાવ્યો છે કે મારા માથા ઉપર સત્તો છે કે જે ઠંડી, વરસાદ, તડકો મારે સહન નથી કરવું પડતું વૃક્ષની જેમ. અમુક લોકો એવા છે આ દુનિયાની અંદર, એનો આંકડો આપ્યો હતો કે 15 કરોડ લોકો એવા છે કે જેની ઉપર સત નથી. જો મારી પાસે છે તો મારે ખુશ રહેવું જોઈએ. ખુશ રહેવાનું ચોથું કારણ. કેટલા બધા લોકો એવા છે કે જેને ઘર છે પણ દંગા છે, ટૂંકમાં ઘર નથી. વધારે વરસાદ આવે તો પડી જાય છે, વધારે પવન આવે તો પડી જાય છે. એના બાળકો, એનો પરિવાર કેવી રીતે સર્વાઈવ કરતો હશે. થેન્ક ગોડ કે તમે મને સરસ મજાનું એક ઘર આપ્યું છે. રાઈટ? તો ખુશ રહેવાનો ચોથો પોઈન્ટ. ખુશ રહેવાનો પાંચમો પોઈન્ટ છે, જો મારી પાસે જમવા માટે પર્યાપ્ત ભોજન છે. મારી પાસે જો જમવા માટે મારા માટે ભોજન છે તો મારે ખુશ રહેવું જોઈએ. થેન્ક યુ કહેવું જોઈએ એ પરમ પિતાને કે હું મારું પેટ ભરી શકું છું. રાઈટ? દુનિયાની અંદર 4.8 કરોડ લોકો એવા છે કે જેને એક ટાઈમનું ખાવાનું નસીબ નથી થતું. જે લોકો જીવન અને મૃત્યુની વચ્ચે આજે પણ સંઘર્ષ કરી રહ્યા છે, એને ખબર નથી કે આગલા ટાઈમે મને જમવાનું મળશે કે કેમ, મારું બાળક જીવશે કે કેમ, હું ખુદ જીવીશ કે કેમ. આવા કેટલા લોકો છે દુનિયામાં? 4.8 કરોડ. જો એ દાયરામાં નથી તો થેન્ક ગોડ, તમે મારા ઉપર બહુ મોટી કૃપા કરી છે કે જેનાથી હું ખુશ, હેપી રહી શકું. રાઈટ? છઠ્ઠું કારણ, ખુશ રહો એટલા માટે કે મને એક સરસ મજાનો પરિવાર આપ્યો છે. માતા પિતા છે મારા પરિવારમાં, ભાઈ બારું છે, પત્ની છે, પતિ છે, બાળકો છે, પરિવાર છે. જો મારી પાસે પરિવાર છે તો મારે ખુશ રહેવું જોઈએ. થેન્ક ગોડ. દુનિયાની અંદર કેટલા બધા લોકો એવા છે કે જેની પાસે પરિવાર નથી. 15 કરોડ બાળકો એવા છે, અનાથ છે. આ દુનિયામાં જેનું કોઈ નથી, અનાથ આશ્રમમાં જ ઉછરે છે, જેની પાસે એના પિતાનું નામ નથી લાગતું. આવા 15 કરોડ બાળકો છે. થેન્ક ગોડ કે હું એ દાયરામાં નથી, તો મારે ખુશ રહેવું જોઈએ. તમે દરેક લોકો મારી વાતને સાંભળી રહ્યા છો, એકદમ સિરિયસ થઈ ગયા છો. અમુક વસ્તુ લખજો ધ્યાનપૂર્વક. મારે ખુશ કેવી શું કામ રહેવું ને એના માટેના ડાટા હું તમને બતાવી રહ્યો છું. રાઈટ? 7મું કારણ લખો, ખુશ રહો કે હું ભણી શક્યો છું,
વાંચન કરી શકું છું, લખી શકું છું, ભણવાની કેપેસિટી મને ગોડે આપી છે. એ એવું મેનેજમેન્ટ કરીને મને અહીંયા મોકલ્યો છે કે હું ભણી શક્યો, એક એજ્યુકેટેડ થઈ શક્યો. તો મારે ખુશ રહેવું જોઈએ. દુનિયાની અંદર 26 કરોડ બાળકો એવા છે કે જેના નસીબમાં સ્કૂલ નથી. 26 કરોડ આજની પરિસ્થિતિની વાત કરું છું. આજે પણ એવા 26 કરોડ બાળકો છે દુનિયાની અંદર કે જેની પાસે ભણવા માટે સ્કૂલનું વાતાવરણ નથી મળ્યું. થેન્ક ગોડ કે હું નસીબદાર છું કે મને આ વસ્તુ પ્રાપ્ત થઈ. ખુશ રહો એટલા માટે કે મારી પાસે પાણી સાફ પીવા માટેનું છે, જે મારી પ્રાણ શક્તિ છે. પાણી એટલું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, રાઈટ? દુનિયાની અંદર 200 કરોડ લોકોને ચોખ્ખું ને સ્વસ્થ પાણી આજે નથી મળતું. વિશ્વાસ થઈ શકે છે? 200 કરોડ લોકો એવા છે આ 850 કરોડ માંથી કે જેને જોઈએ છે એવું હેલ્ધી પાણી પીવા માટે નથી. દૂષિત પાણી પીવું પડે, યા તો મળતું જ નથી, બહુ ઓછું મળે છે. આવા કેટલા લોકો છે? 200 કરોડ દુનિયામાં. જો મારી પાસે પર્યાપ્ત માત્રામાં પાણી છે પીવા માટે, સાફ સફાઈ માટે, થેન્ક ગોડ કે તમારો ખૂબ મોટો આભાર છે કે હું તમારો સદાની માટે ઋણી રહીશ. હે, ખુશ રહેવા માટે. ખુશ રહો. આપના પગમાં ચપ્પલ અથવા તો જૂતા છે અને આપને પહેરવા માટે કપડા છે. ખુશ રહો, રાઈટ? તો અહીંયા એવું બતાવે છે કે કેટલા બધા લોકોની પાસે પગમાં પહેરવા માટે ચપ્પલ નથી, સામાન્ય એક ચપ્પલ નથી. કરોડો લોકો એવા છે. તો થેન્ક યુ કે ભગવાન તમે મને એવી જગ્યા ઉપર મૂક્યો કે જ્યાં કમસે કમ મારી પાસે પહેરવા માટે ચપ્પલ, જૂતા અથવા તો કપડા છે. થેન્ક ગોડ, રાઈટ? તો આ 60 કરોડ લોકોની અંદર સમજો કે મોટો હિસ્સો છે કે જેની પાસે કપડા નથી, પહેરવા ચપ્પલ નથી. આ 9 કારણો હતા ખુશ રહેવા માટેના. મને કહો, આમાંથી આ 9 કારણમાંથી અહીંયા એક પણ વ્યક્તિની પાસે આમાંથી એક પણ પ્રોબ્લેમ છે ખરી? અહીંયા બેઠા આપણે 410 ફેમિલી, આમાંથી એક પણ વ્યક્તિની પાસે આ પ્રોબ્લેમ હું 9 બોલ્યો એમાંથી છે નહીં? તો ખુશ રહો, હેપી રહો. અને એ ખુશી મને રોજની માટે હેલ્ધી બનાવશે. પણ આપણું માઇન્ડસેટ જ્યારે નકારાત્મક હોય તો મારી જે મને વસ્તુ મળેલી છે ને એના ઉપર મારી નજર જતી જ નથી. બીજા લોકોની સાડી જોઈ અને મને એમ થાય કે બસ એને સાડી છે એ મારી પાસે નથી એટલે હું દુઃખી થઈ જાઉં. બીજા લોકોની પાસે ગાડી હોય એ ગાડી મારી પાસે નથી એટલે હું દુઃખી થઈ જાઉં. પણ જે વસ્તુ મને મળેલી છે, કેટલી બધી વસ્તુ મળેલી છે, એ જે મળેલી વસ્તુને જો હું પોઝિટિવ લઈને, પોઝિટિવ વિચાર સાથે જો એની આગળ ગતિ કરું તો કુદરત છે કે નહીં, હંમેશાની માટે એવું કહેવાય કે રાઈટ કર્મ રાઈટ ડેસ્ટિનેશન ઉપર, રાઈટ કર્મ એ કુદરતની સામે જ્યારે આપણે કરીએ છીએ તો કુદરત હંમેશા દેના બેંક છે, લેના બેંક નથી. રાઈટ? એ દેવા વાળા છે, લેવા વાળા નથી. આપણે શું દઈ શકીએ એને? આપણી તાકાત શું છે એને આપી શકીએ? કઈ ના આપી શકીએ. પણ આપણે જે જોઈએ છે એના માટે મારે રાઈટ કર્મ કરવું પડે અને આ કુદરતને સમર્પિત કરવું પડે. એનું જે એને આપવું પડે તો એ મને રિટર્ન કરીને આપે. કુદરતનો એક જ નિયમ છે કે જે તમે મને આપશો એનું હું ડબલ, 3 ગણું, 10 ગણું કરીને તમને રિટર્ન આપીશ. એક દાણો ખેડૂત વાવે છે તો એક દાણામાંથી કેટલા દાણા થાય છે? એક બાજરાનો દાણો ઉગ્યો હોય તો એમાંથી કેટલા દાણા થાય? અસંખ્ય દાણાઓ થાય. એને કહેવાય દેના બેંક, લેના બેંક નથી. હે, એક મુઠ્ઠી તમે અનાજ વાવો ખેતરની અંદર તો કેટલું થાય? એનો મતલબ શું થયું કે આપણે કરીએ છીએ, આપણે તો વ્યાયામ છે ખાલી મેં કર્યું. કરે છે કોણ? કુદરત. આપણી તાકાત જ નથી, આપણે નથી કરી શકતા. તો હંમેશાની માટે પોઝિટિવ રહેવું અને સકારાત્મક ભાવની અંદર જિંદગી જીવવી. રાઈટ?
હવે પોઝિટિવ રહેવાના અમુક પોઈન્ટ છે ને હું તમને નોટ કરાવું, તમે ફટાફટ લખી શકો, પછી હું એક બે રિઝલ્ટ શેર કરે પછી હેન્ડ ઓવર કરી દઈશ, રાઈટ? ફટાફટ લખશું આપણે. દિવસની શરૂઆત આભારથી કરો, થેન્ક યુ જી, પહેલો પોઈન્ટ. પોતાની સાથે સારા શબ્દોની અંદર વાત કરો, પોતાની સાથે જે વાત કરો ને એ ગુડ મહેસૂસ થાય એવી કરો, રાઈટ? હકારાત્મક ભાવમાં રહો, હું કરી શકું છું, મારાથી થઈ શકે, હું બદલાવ લાવી શકું છું, વજન ઘટાડી શકું છું, હેલ્ધી બની શકું છું. પોઝિટિવ વાત કરો પોતાની સાથે. સમસ્યા પર નહીં, ઉકેલ પર ધ્યાન આપો. સમસ્યા ઉપર મોટા ભાગે ધ્યાન હોય છે, ઉકેલ પર ધ્યાન આપો. ચોથો પોઈન્ટ, નેગેટિવ લોકોથી દૂર રહો, નેગેટિવ વાતોથી દૂર રહો, એની સાથે કનેક્ટિવિટીમાં બિલકુલ નહીં આવો, રાઈટ? રોજે શરીર માટે 30 મિનિટ એક્સરસાઇઝ કરો અને પ્રાણાયામ કરો કે જેનાથી મારી શ્વાસોશ્વાસની ક્રિયા સારી થાય. પૂરતી ઊંઘ લ્યો, જે માઇન્ડસેટ માટે, પોઝિટિવ માઇન્ડ માટે બહુ જરૂરી છે. પૂરતી ઊંઘ કેટલી લેવી? તો કે કમસે કમ 6 કલાકથી 7 કલાક બહુ થઈ ગયું. ટાઈમે શું, ટાઈમે જાગો. ટાઈમ કયો તો કે 10 થી લઈને 5-7 કલાક થઈ ગઈ, રાઈટ? સંતુલિત પૌષ્ટિક આહાર લ્યો. પોઝિટિવિટી લાવવા માટેના પોઈન્ટ લખાવો છો. પોઝિટિવ રહેવું છે તો એના માટે આ બધી વસ્તુ જરૂર. સંતુલિત અને પૌષ્ટિક, જે આપણે સવારમાં બ્રેકફાસ્ટ લઈએ છીએ, સંતુલિત પણ છે અને પૌષ્ટિક પણ છે. સંતુલિત એટલે શું કહેવાય? કે જેની અંદર બેલેન્સ કરેલું હોય, પ્રોટીનનું, કાર્બોહાઈડ્રેટનું, ફેટનું, અને પૌષ્ટિક મતલબ કે આમાં વિટામિન્સ ને મિનરલ્સ હોય, રાઈટ? અને સાથે આપણે પાણી પીવાનું પણ આપણા કોચે કીધું હોય. તો એવો નાસ્તો કે જે મારા શરીરની નીડ છે એવું રોજે લેવો જોઈએ. આપણે અહીંયા 2 ટાઈમ લઈ રહ્યા છીએ, રાઈટ? સવાર સાંજ. રોજે મારે શીખવું પડશે. જો કંઈક રિઝલ્ટ જોઈએ છે તો મારે રોજે શીખવું પડશે. તો અહીંયા આપણે શું કરીએ છીએ? રોજે શીખીએ છીએ, રોજે કંઈક ને કંઈક શીખીએ છીએ, રોજે સુધારા કરીએ છીએ, તો એ મને આગળ રિઝલ્ટ આપશે. રોજે મારે સારું પુસ્તક વાંચવાનું, જે તમને સારું લાગે સારું પુસ્તકનું વાંચન કરો, પોઝિટિવ થિંકિંગ માટે, સકારાત્મક ભાવ માટે, રાઈટ? નાના નાના ગોલ બનાવો અને એને અચીવ કરવા માટે પ્રયત્ન કરો. નાના નાના ગોલ એટલે શું? કે તમે આજે એવું નક્કી કરો કે આજે હું આજના દિવસની અંદર ચા પીવાની આદત છે તો ચા નહીં પીવું, અથવા તો 5 વખત 3 વખત પીવું છું તો 2 વખત ઓછી પીવું. નાના નાના ગોલ બનાવો અને આ પર મહારત હાસિલ કરો. આ મહિનામાં મારે વધારે નહીં, કમસે કમ 3 કિલો તો વજન ઘટાડવું. તો રોજે મારે શું ડિસિપ્લિન રાખવું? નાના નાના ગોલ સેટ કરો. રોજે કેટલી કસરત કરવી, મારે જાતે મારું કામ કરવાનું છે, રાઈટ? તો નાનો ગોલ બનાવો, એક દિવસ મોટું રિઝલ્ટ આપશે. ભૂલમાંથી શીખવાનો પ્રયત્ન કરો. ભૂલને આપણે મોટા ભાગે શું કરીએ? ભૂલને ઢાંકવાનો પ્રયત્ન કરીએ. એને ઢાંકો નહીં, એને કહી દો કે મારે ત્યાં ભૂલ થઈ ગઈ અને એમાંથી શીખો. ભૂલ છે કે નહીં એ એન્ડ નથી, ભૂલ છે એ શીખવા માટેની શરૂઆત છે. ભૂલ અંદરથી શીખો. પોતાની સરખામણી બીજા સાથે ક્યારે કમ્પેરિઝન નહીં કરો, કોઈ દિવસ, કોઈની પણ સાથે નહીં. એ નેગેટિવ ભાવ લાવશે કે પેલાનું એટલું ઘટ્યું, મારું કેમ એટલું જ ઘટ્યું. નહીં, એનું શરીર અલગ છે, એમની વિચારશૈલી અલગ છે, એમનું જમવાનું અલગ છે, તો હું એની સાથે કમ્પેરિઝન શું કામ કરું છું? કુદરતે એને અલગ, એક ફિંગર સરખી નથી બનાવી તો શરીર થોડું આખું સરખું બનાવે ભગવાન. કમ્પેરિઝન મોડમાં ક્યારેય નહીં જાઓ. કમ્પેરિઝન હંમેશા આપણને ડાઉન કરે છે, રાઈટ? તો એમાંથી પ્રેરણા લેવાની છે, કોઈ પણ રિઝલ્ટમાંથી, કોઈ પણ પાસેથી એની સાથે કમ્પેરિઝન નથી કરવાની. બીજું, સારા લોકોનો સંગ રાખો. સારા લોકોનો સંગ મતલબ કે જે કઈ મારા પોઝિટિવ રહેવા માટે, મારા સ્વાસ્થ્ય માટે, મારે જે દિશામાં આગળ વધવું છે એ દિશામાં આગળ વધવા માટે જે મને પોઝિટિવ અને સારા શબ્દ સમજાવે, કોઈ પણ બાબતમાં, આપનો બિઝનેસ હોઈ શકે, હેલ્થ હોઈ શકે, તો ત્યાં મારે એવા લોકોની સંગમાં રહેવાનું છે કે જેનાથી મને કંઈક સારો રિવોર્ડ મળે, હું કંઈક સારું શીખી શકું, રાઈટ? તો સારા લોકોના સંગમાં રહો. દરરોજ થોડો સમય ધ્યાન, પ્રાણાયામ અને પ્રાર્થના કરો. ભગવાન, જે કે ભગવાનને માનો છો એની નજીક જાઓ, એને મહેસૂસ કરો પોઝિટિવ રહેવા માટે, રાઈટ?
14મો પોઈન્ટ હતો. 15મો પોઈન્ટ છે હંમેશા યાદ રાખવાની પ્રેક્ટિસ કરો. આ મહત્વનો પોઈન્ટ છે. રોજે યાદ રાખવું. શું યાદ રાખવું? કે જે કે શીખ્યો છું, જે મારે બદલાવ કરવાનો છે એને યાદ રાખવું પડશે, અધરવાઇઝ બાષ્પીભવન થઈ જશે તેનો કોઈ રોલ નથી. તો એને પ્રેક્ટિસ કરો કે મારે શું કરવાનું છે, યાદ રાખવાની પ્રેક્ટિસ. રોજે થોડું યાદ રાખતા જાઓ, એના પર એક્શન લેતા જાઓ અને રોજે થોડો બદલાવ. એક દિવસ મસ્ત મજાનો એક માણસ બનીને રેડી થશે. રાઈટ? તો આ 15 પોઈન્ટ હતા અને આ હેલ્ધી રહેવા માટે ખૂબ જરૂરી છે, પોઝિટિવ રહેવા માટે ખૂબ જરૂરી છે. રાઈટ? દિવસમાં નક્કી કરો કે દિવસમાં 3 લોકોને થેન્ક યુ કહેવું, સોરી કહેવું, સકારાત્મક ભાવની અંદર રહેવું. હે ને? દિવસમાં 3 લોકોને કહી શકાય. કેટલા લોકો કરી શકે આ વાત? થેન્ક્સફુલ, ગીતબેન. હે ને? ખૂબ સરસ. તો એના માટે અહીંયા આવ્યા પછી તમારામાં ઘણા બધા મે બી બદલાવ થયા હશે, ઘણા બધા સુધારા આવ્યા હશે, આપ પોઝિટિવ રહેતા હશો. અને હંમેશાની માટે જો આજની જે વાત છે એને બ્રેનની અંદર, સબકોન્શિયસ માઇન્ડની અંદર ઉતારી, તો એક સમય એવો આવશે કે જેની અંદર આખું માણસનું વ્યક્તિત્વ બદલી ગયું છે. તમે જ્યારે કોઈની સાથે વાત કરશો ને થોડા સમય પછી, આ એક્શન લીધા પછી 2, 4, 6 મહિના પછી, તો સામેવાળા એ આશ્ચર્યચકિત થશે કે યસ, આ વ્યક્તિ પહેલા જે હતા એ છે કે બીજા છે. સ્વભાવથી અને બોડીથી બંને રીતે બદલાવ આવી છે. રાઈટ? જો આ રીતે આપણે કર્યું. રાઈટ? આજે સોમવાર છે તો એક વાત શરૂઆતમાં મારે કહેવાની હતી પણ રહી ગઈ કે સોમવારે આપણે દર સોમવારે આપણું વેટ ચેકિંગ કરવાનું હોય છે. તો આજના દિવસમાં તમારું વેટ ચેક કરો, વિડીયો બનાવો અથવા તો ફોટો ક્લિક કરો અને આપના કોચને મોકલો. યસ, આજે મારું એટલું વજન ઘટ્યું છે, તો હવે વધારે આગળ સુધારવા માટે શું કરવું જોઈએ? તો આજના દિવસમાં અત્યારે જ તમારે 1 કલાકની અંદર, દિવસમાં નહીં, આજે 1 કલાકની અંદર તમારે તમારો ફોટો વજનનો પાડીને મોકલવાનો છે અથવા તો વિડીયો બનાવી. યસ, કારણ કે દર સોમવારે આપણે વીક ટુ વીક જો આપણે વજનનું ચેકઅપ કરશું, મેરેથોનમાં જઈ તો કરે છે પણ દરેક લોકો માટે તો ખબર પડશે કે આગળ શું એક્શન લેવી, શું સુધારા કરવા. રાઈટ? તો ખૂબ સરસ. અહીંયા સુધી મારો પાર્ટ હતો. હું ઇન્વાઇટ કરીશ હિરલ મેડમને. વેલકમ હિરલબેન, જે આપણને આગળ ગાઈડ કરશે અને રિવ્યુ લેશે આપણા. ઓકે, વેલકમ.